નમસ્કાર. જે આપણે નવસારીની જે હમણાં પબ્લિકની ડિમાન્ડો છે, તમે કોંગ્રેસના પ્રમુખ છો, તો ડિમાન્ડો શું છે? મેન આપણે પાર્ટીની ચર્ચા નહીં કરી. નવસારી જનતા 1997થી આ ભારતીય જનતા પાર્ટીના રાજમાં બહુ આશાઓ લઈને એ લોકોને 4-5 વખત ચૂંટીને મોકલ્યા. ભારતીય જનતા પાર્ટીના શાસકો નવસારીની તમામ જનતાને મીઠું પાણી નથી આપી શક્યા. રોડ રસ્તાઓમાં ભયંકર ભ્રષ્ટાચાર થાય છે. ગંદકીથી મુક્ત નવસારીને નથી કરી શક્યા. ડ્રેનેજની વ્યવસ્થા નથી આપી શક્યા. સારું શિક્ષણ માટેની શાળાઓ હમણાં છેલ્લા 1 વર્ષથી રેનોવેટ થાય છે. શિક્ષણમાં પણ આ તંત્ર ખાડે ગયું છે અને તમામ જગ્યાએ બ્લોક, રસ્તા અને જે ડાન્સિંગ ફુવારો છે, ફ્લાવર શો છે, પછી એમ્યુઝમેન્ટ પાર્ક છે, આ બધા જે ગાર્ડનોના રિપેરિંગ છે વારે ઘડીએ, રંગવિહાર છે, ટાઉન હોલ છે, આ તમામ પ્રોજેક્ટોમાં 100 થી 150 કરોડનો ભ્રષ્ટાચાર થયો છે. આ એક પણ પ્રોજેક્ટ પ્રજાના ઉપયોગમાં નથી આવ્યો. ત્યારે પ્રજા હવે એ લોકોને ઓળખી ગઈ છે અને પ્રજા એ લોકોના શાસનથી થાકી ગઈ છે. એટલે આજે સ્વયંભૂ લોક જુવાળ છે. સમગ્ર નવસારીની પણ ગુજરાતમાં, પૂરા ગુજરાતમાં જનતા આ લોકોને ધક્કા મારીને કાઢે છે. ત્યારે અમને 100% ખાતરી છે કે આ વર્ષે નવસારીની પ્રજા પણ તમામ મતદારો કોંગ્રેસને સાથ આપશે, કોંગ્રેસના હાથને સાથ આપશે અને કોંગ્રેસનું બોર્ડ બનશે. અને જો બોર્ડ બનશે તો પ્રજાના તમામ પ્રશ્નોથી કોંગ્રેસ વાકેફ છે. કોંગ્રેસે વર્ષો સુધી સારું શાસન આ દેશને અને દરેક જગ્યાએ આપ્યું છે. ત્યારે ફરી પાછું અમે વ્યવસ્થિત શાસન આપશું, ભ્રષ્ટાચાર મુક્ત નવસારી બનાવી અને પ્રજાને સંતોષ થાય તે રીતના તમામ કામો કરશું. મધ્યમ વર્ગીય જે વિસ્તાર છે, આપણે જલાલપુર લઈ લઈએ, વિજલપુર લઈ લઈએ અને ચારપુર દરગાહ રોડ જેવા જે વિસ્તાર છે, અહીંયાના લોકોની ઘણી સમસ્યાઓ છે. મેં આગળ પણ મારા ઘણા ઇન્ટરવ્યુમાં કીધું છે કે નવસારીના સ્ટેશનની પશ્ચિમ બાજુ આખું જ એ ડેવલપ નથી. વિજલપુર પણ આખું ગ્રામ પંચાયત કરતાં ખરાબ હાલત છે. એવી જ રીતે કબીલપોર, દશેરા ટેકરી, રંગુનનગર, રુસ્તમવાડી, આ બધા ઘણા બધા વિસ્તાર, છાપરા રોડના ઘણા વિસ્તાર છે. આ બધા વિસ્તારોમાં અત્યારે બહુ બદતર પરિસ્થિતિ છે. તમે ત્યાં જઈને આંટો મારો તો તમને નગરપાલિકા જેવું લાગે પણ નહીં. આના કરતાં ગામડાઓની વ્યવસ્થા સારી હોય છે. ત્યારે આ બધા વિસ્તારોને આઈડેન્ટિફાઈ કરી અને સૌ પ્રથમ જ્યાં ડેવલપમેન્ટ ઝીરો છે તે તમામ વિસ્તારોને પહેલાં અમે નવીનીકરણ કરશું. એને એ વિસ્તારોના લોકોને એવું લાગશે કે ખરેખર અમે મહાનગરપાલિકામાં રહીએ છીએ. એ રીતનું શાસન આપશું. બાકીના વિસ્તારોમાં જ્યાં જરૂર છે એ જરૂરત મુજબના કામો તમામ વિસ્તારમાં પણ કરશું. તમે કેમ્પેન માટે જાઓ છો તો તમને લોકોનો કેવા પ્રતિસાદ મળી રહ્યો છે? કેમ્પેનમાં આ વખતે કોંગ્રેસને મેં તમને કીધું તેમ લોકોનો સામેથી લોકો પ્રતિસાદ આપે છે અને કહે છે કે ભાઈ હવે તમે ચિંતા નહીં કરો, ભાજપને અમે જ આ વખતે ભગાવવાના છીએ, ભાજપવાળાને હવે ચૂંટવાના જ નથી. થેન્ક યુ.